ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે જંબુસર નગરપાલિકા કચેરી ખાતે કારોબારી ચેરમેન અલ્પેશ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાનથી કરાયો હતો. ત્યારબાદ સરકારની વિવિધ યોજનાઓ પૈકી પીએમ સ્વનિધિ યોજના હેઠળ ₹15,000 થી 50,000 સુધીની સિક્યુરિટી ફી લોન ચેક વિતરણ હુકમ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ સાથે RRR સેન્ટરની માહિતી તેમજ જૂના કપડાં, જૂની ચીજ વસ્તુઓ, બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, તારાગોરી લાઇબ્રેરી ખાતેથી જરૂરિયાતમંદ નગરજનોને લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ સહિત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, ફાયર કર્મચારીઓને સેફટી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર નગરપાલિકાના સદસ્ય જીગર પટેલ, સલીમ પટેલ, એન્જિનિયર મયંક ચૌધરી, લગધીર જાંબુ સહિત મોટી સંખ્યામાં નગરપાલિકા સ્ટાફ તેમજ સફાઈ કર્મચારી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જંબુસર શહેરની અંદર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સાથે શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપક્રમે જંબુસર નગરપાલિકામાં અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ, અમારા કર્મચારી મિત્રો તમામ એક સાથે રહી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરવામાં આવેલો છે. આ કાર્યક્રમની અંદર પીએમ સ્વનિધિ યોજના, સેફટી કિટ, ત્યાર પછી RRR સિસ્ટમ જેવી તમામ માહિતી એડ કરી ચેકનું વિતરણ કરવામાં આવેલું છે. અમારા સેફટી કિટનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા કર્મચારીઓને બી સરકારશ્રીએ જ્યારે ખૂબ સારું એવું ધ્યાન રાખ્યું છે ત્યારે એ લોકોના મેડિકલ ચેકઅપ બી થઈ રહેલા છે. આ તમામ કાર્યક્રમો આજના જંબુસર નગરપાલિકા મારફતે ખુલ્લા જાહેર કરવામાં આવેલા છે.